સમાચાર સુરતથી મળી રહ્યા છે કે જ્યાં ઓલપાડના મુળદ ગામે દુર્ઘટના સર્જાઈ। પાણીની જર્જરિત ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ। સેવા સહકારી મંડળીના મકાન પર ટાંકી ધરાશાયી। મંડળીના કર્મચારીઓ બહાર હોવાથી મોટી જાનહાનિ ટળી છે। સહકારી મંડળીના મકાનને નુકસાન પહોંચ્યું। દુર્ઘટના સ્થળે નજીક શાળા પણ હતી કાર્યરત। વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા હોવાથી દુર્ઘટના ટળી ગઈ છે। हाँ जी, एमां शुं छे के आ जर्जरी टाँकी उठी ने एटले घणा समयथी गाममांथी कहेता हता के भाई आ टाँकी उतारी नाखो, नहीं तो कोई दे होनारत थशे। एटले मंडळीमांथी बी पंचायतने लेखितमां मळेલું હતું। એટલે અમે ટીડીઓ સાહેબના ને એના ઓર્ડરથી આ કામગીરી કરતા હતા। એ સમય દરમિયાન આ ટાંકી પાડવાતી વખતે સોસાયટીના મકાન પર પડી હતી ને કોઈ હોનારત થઈ નથી, જાન હોનારત કોઈ થઈ નથી। मतलब જ્યારે ટાંકીનું કામ ચાલુ હતું બધા હટાવી દીધા? હા, બધાને હટાવી લીધેલા હતા, આજુબાજુ બધાને હટાવી લીધેલા। વાહન વ્યવહાર ટોટલ બંધ કરી દીધેલો। મંદિરમાં નુકસાન થયું છે? મંદિરમાં નુકસાન થયું। સંવાદદાતા મેહુલ ભોકળવા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। મેહુલ, સહકારી મંડળીના મકાન પર ટાંકી ધરાશાયી થઈ છે, શું કોઈ નુકસાન થયું છે? સંપૂર્ણ વિગતો શું મળી રહી છે અત્યારે? જી બિલકુલ, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મુળદ ગામ ખાતે છેલ્લા વર્ષોથી એક પીવાના પાણીની ટાંકી હતી, આ જર્જરિત થઈ ગઈ હતી, જેને લઈને તંત્ર દ્વારા આ ટાંકીને તોડી પાડવાનું નક્કી કરાયું હતું। ત્યારે આજરોજ આ ટાંકીને ઉતારવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન ટાંકી છે તે સીધી જે ગામની સહકારી મંડળી છે તેના સ્લેબ પર ધરાશય થઈ હતી, જેને લઈને આ મંડળીને મોટું નુકસાન થયું છે। મંડળીનો કાટમાળ ખૂબ જ મોટા પાયે નુકસાન થયું છે। જોકે સદનસીબે જે મંડળીના કર્મચારીઓ છે તે બહાર હોવાથી એક મોટી જાનહાનિ ટળી ગઈ છે, જેને લઈને સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો છે। નજીકમાં સ્કૂલ પણ કાર્યરત હતી, જોકે આ સ્કૂલના બાળકો પણ આજરોજ પ્રવાસે ગયા હતા, તે દરમિયાન કોઈ પણ જાનહાનિ થઈ નથી, જેને લઈને સૌ કોઈ હાલ તો રાહતનો શ્વાસ લીધો છે। જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો કોઈ મોટી જાનહાનિ ન થતા સૌ કોઈ અત્યારે રાહતનો શ્વાસ લઈ રહ્યા છે, પરંતુ આ ટાંકી અચાનક જ જર્જરિત થઈ જતા ચિંતા છવાઈ।